ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે. આજથી 25મી મે સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા છે. 28મી મેથી ગરમીમાં વધારો થવા પણ જઈ રહ્યો છે. તો અંબાલાલ પટેલની આગાહી છે આજથી 25મી મે સુધી એટલે લગભગ 2 થી 3 દિવસ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેનું કારણ છે રોહિણી નક્ષત્ર ઉતરી રહ્યું છે અને વરસાદ થવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે પડવા જઈ રહ્યો છે, એટલે કે રાજ્યમાં ચોમાસું નજીક છે અને પહેલા વરસાદની શક્યતા છે. આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આંધી ચડવાની શક્યતા રહે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પણ રહી શકે. દક્ષિણ પશ્ચિમ પવનો ફૂંકાતા ભેજ આવશે અને ભેજના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં મોસમ પરિવર્તન થશે. પૂર્વીય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો 80 કિલોમીટરની ઝડપનું આંધી વંટોળ થવાની શક્યતા રહેશે અને હાલમાં ગંગા જમનાના મેદાનો તપેલા છે, એટલે આંધી વંટોળનું પ્રમાણ ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે.